એલા જેવલી આજ તો ખાવાનું ના બનાવતી તને ખબર છે કે નહીં? કેમ આજ હમેથી ના પાડો છો? એને આપણે લાવવાનો છે પેલી રથયાત્રા જોવા, એટલે આપણે ક્યાંક બારે હોટલમાં ખાશે, પણ આજ તો તું વીમો ખા એટલે આ ફટાફટ તૈયાર થઈ જાય. નવા લુગડા પહેરીને આપણે આજ રથયાત્રા જોવા જવાનું છે. કેટલા વર્ષે મેળો પડ્યો છે અને આપણે મોડો થાય છે ને તો પૂરી તૈયારી છે નથી ને. એટલે હેડ કે ને તે તો કેટલો બધો મોડો કર્યો પડો છે. તૈયાર થવા મળે આટલી બધી વાર હોય? પહેલા તૈયાર થઈ ગઈ છે વેલી, પણ તમે મને કેમ કીધું ને કે આપણે આડે લુગડા પહેરવાના છે ને મોઆરી પહેરો છે એમ? કપડા મેચ ના કરવાના હોય ગોડી, 12 મહિનાનો તહેવાર છે ને હવે એમ તો અત્યારે કપડા મેચ કરવાની વાત કરે છે. મેળ થાય છે 10 વર્ષથી ઘરમાં આવું છું, કોઈ દાડો હારા લુગડા લાવી આલ્યા છે? જે જાવું હોય તો એ ફાટેલા લુગડા મારે પહેરવાનો દાડો આવે છે. એ મારા રોયન શિખર શેની આટલી બધી આકાશ હોય છે, કોઈ દાડો પૂછતો નથી કે હું આવા લુગડા પહેરું છું તો આવા પહેરે એમ. ગાડી ઉભો હોય છે ઓમથી ઓમ તાકતો હોય છે, ઓમથી ઓમ તાકતો હોય છે, ડોળા ફેરવતો હોય છે, બીજું કરે શું તું? ખબર છે હવે તારા જાવ નહીં એટલે તે હવે આ બેસા ઘરમાં વાદ ઉભો કર્યો છે. એ બહુ હાસો કોઈ એટલે રી ચમ સડે છે. તે બારી ફરવું છે, નવા લુગડા લઈને પહેરવો છે ને અમાર તો જે થાવું હોય થાય. 2 વર્ષ કોઈ દાડો એના મોઢે નથી આવી કે લે નવા લુગડા તને લાવી આલું તો નવા લુગડા પહેરીને એક બારી નીકળ એટલે ભમરાળા તેમાં એડું હોય તો હું જેવો કપડા પહેરું એવો તારે પહેરવા હોય તો મારે તારા ભેગું એડું છે ને કે આજે આવું છે ને કાલે આવું નથી. નામ પાડે મારું એટલે હેડે આપણે બારે ફરવા જવું છે. હેઠે ભમરાળો કોઈ ગાય થઈ ગયો ને તું ઘરમાંથી કદીઓ કાઢ ને તું કેતી હોય તો 2 હાથ જોડો, પણ તારે મારા ભેગું હેડું કે ના હેડું? પવન ભગવાન પૂરચી બધા હાસો કેતા હતા પેલા જીવલા તારે તો રથયાત્રા જોવા આવા તો છે, પણ જીવલી શેનું મોને ઘરમાંથી કદીઓ કાઢતી નથી તો ખરી. પણ તારે મને વળતા નવો લુગડો લઈ આલવો પડશે, નવા સંપલ લઈ આલવો પડશે, અને વળતા પાછું હોટલમાં ખાવા ખવડાવવું પડશે, અને ઘરે આવીને પાસે બધું તારે કામ કરવું પડશે. હું તો આરામ કરીશ. જો આ તને બધું મંજૂર હોય તો મારે આજ તારા ભેગું આવવું છે, નકે પછી હું આજ રોટલાય કરવાની નથી. તારે આખો દાડો નાખી રાત ભૂસું ફેરવાનું છે.